પણ ખાતાની ફાળવણીઓ કરી છે એ પણ એક સમાજની મજાક અને મસ્કરી સમાન છે કે વર્તમાન સરકારે ઠાકોર સમાજને ખાતાકીય ફાળવણીમાં અન્યાય કર્યો છે। શાસક પક્ષના એમએલએ બોલી ન શકતા હોવાની વાત ગેનીબેને કરી છે। રાજ્યમાં રાજકારણની ચર્ચા આજકાલ સ્નેહ મિલન થકી થતી હોય છે, ત્યારે દિવાળી અને સ્નેહ મિલન બેસતું વર્ષ તો જતું રહ્યું છે, પરંતુ સ્નેહ મિલનોના કાર્યક્રમો હજુ પણ યથાવત જોવા મળી રહ્યા છે। બનાસકાંઠાની અંદર એક સ્નેહ મિલન કાર્યક્રમ જે છે તે રાખવામાં આવ્યું હતું। ક્ષત્રિય ઠાકોર સમાજનું આ સ્નેહ મિલન જે છે સંમેલન રાખવામાં આવ્યું હતું। અલ્પેશ ઠાકોર અને બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર એક સાથે દેખાયા હતા, તો બીજી તરફ 12 દિવસ બાદ ફરી ગેનીબેન અને અલ્પેશ ઠાકોર એક મંચ પર જોવા મળ્યા હતા। ઉત્તર ગુજરાતના તમામ ઠાકોર સમાજના નેતાઓ પણ એક મંચ પર જોવા મળ્યા હતા, તો સાથે જ ઠાકોર સમાજના સંમેલનમાં ગેનીબેન ઠાકોરનું સૌથી મોટું નિવેદન જે છે તે જોવા મળી રહ્યું છે। મંત્રીમંડળમાં ઠાકોર સમાજ સાથે અન્યાય થયો હોવાનો આરોપ જે છે તે ગેનીબેને લગાવ્યો। શાસક પક્ષના એમએલએ બોલી ન શકતા હોવાની વાત ગેનીબેને કરી છે। સાથે જ વિપક્ષ તરીકે હું કહું છું કે ઠાકોર સમાજની મસ્કરી થઈ છે, આ પ્રકારની વાત ગેનીબેન ઠાકોરે કરી છે। ઠાકોર સમાજના 38 જેટલા ધારાસભ્યો હોવા છતાં પણ સમાજ સાથે અન્યાય થતો હોવાની વાત કરી છે। ત્યારે બનાસકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સમાજનું આ સંમેલન જે છે તે રાખવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, આગેવાનો જોડાયા હતા। અલ્પેશ ઠાકોર ધારાસભ્ય, ગેનીબેન ઠાકોર સાંસદ, એ બંને એક મંચ પર જોવા મળ્યા હતા। અને પહેલા પણ એક સંમેલન રાખવામાં આવ્યું હતું, તે સંમેલનમાં તમામ આગેવાનો જે છે તે ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આ બીજું સંમેલન કે જેની અંદર અલ્પેશ ઠાકોર અને ગેનીબેન એ બંને એક મંચ પર અને એક સોફા પર જોવા મળ્યા હતા। ત્યારે સમાજને લઈને જ્યારે પહેલા સંમેલનમાં વાત કરવામાં આવી હતી કે સમાજમાં ક્યારે પણ રાજકારણ ન હોવું જોઈએ, સમાજની વાત આવે ત્યારે રાજકારણ સાઈડમાં મૂકી અને એક આગેવાન તરીકે, સમાજના આગેવાન તરીકે આપણે આગળ આવવું જોઈએ। ત્યારે સૌ કોઈ, ત્યારે ભાજપ, કોંગ્રેસ, આપકા બધી જ પાર્ટીઓ મૂકી અને સમાજના નાતે એક મંચ પર જોવા મળ્યા હતા। અને ત્યારે ઠાકોર કોળી સમાજમાં પણ આનંદ જોવા મળ્યો હતો। ત્યારે ફરી એકવાર આ સંમેલન બન્યું છે, જેમાં ક્ષત્રિય ઠાકોર સમાજના લોકો એકઠા થયા હતા। ગેનીબેન ઠાકોર, અલ્પેશ ઠાકોર સહિતના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ એ સ્નેહ મિલનમાં મંત્રીમંડળનો મુદ્દો પણ ફરી એકવાર ખૂબ ચર્ચામાં આવ્યો છે। મંત્રીમંડળના વિસ્તરણને લઈને અને ઠાકોર સમાજને મંત્રીમંડળમાં સ્થાન ન મળવાની વાતને લઈ ગેનીબેન ઠાકોરે શું કહ્યું, આવો સાંભળીએ। હું રાજકીય આગેવાન તરીકે કે પાર્ટીની વિચારધારા પ્રમાણે આ વાત મારા માટે એટલા માટે કરવી જરૂરી નથી કે ક્યાંક વર્તમાન સરકાર એ ઠાકોર સમાજને ઘણી રીતે અન્યાય કરી રહી છે, ચાહે બજેટની વાત હોય, ચાહે યોજનાઓનો લાભ આપવાનો હોય, રાજકીય રીતે આગેવાનોને ક્યાંક એને એક જે પદ ઉપર સ્થાન આપવું જોઈએ અને પદો પણ આપ્યા, એ પણ એ ઠાકોર સમાજને સમગ્ર આવડો મોટો સમાજ હોવા છતાં 38 જેટલા ધારાસભ્યો હોવા છતાં જ્યાં પણ ખાતાની ફાળવણીઓ કરી છે એ પણ એક સમાજની મજાક અને મસ્કરી સમાન છે। એટલે જે પ્રધાનમંડળનું જે વિતરણ થયું એમાં પણ સમાજને જે પ્રભુત્વ મળવું જોઈએ અને જે એના ખાતાકીય ફાળવણી થવી જોઈએ એમાં પણ હું માનું ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક અન્યાય થયો હોય એવું મને પોતાને લાગે છે। વિપક્ષ, શાસક પક્ષ તરીકે એ ન બોલી શકે, પણ વિપક્ષ તરીકે અમે બોલી શકીએ કે વર્તમાન સરકારે ઠાકોર સમાજને ખાતાકીય ફાળવણીમાં